મહેસાણામાં હાર્ટ એટેકથી બીએલઓ શિક્ષકનું મોત થયું છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। સતલાસણાના સુદાસણ ગામે બીએલઓનું મોત થયું છે। દિનેશ રાવળ નામના બીએલઓ શિક્ષકનું મોત થયું છે। સુદાસણાની કન્યા શાળામાં ફરજ બજાવતા હતા। મુખ્ય શિક્ષક તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા હતા। વધુ એક બીએલઓ શિક્ષકના મોતને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। બીએલઓ શિક્ષકનું હાર્ટ એટેકથી મોત થયું છે। તો હાર્ટ એટેક આવવાથી બીએલઓ શિક્ષકના મોતને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। સુદાસણ ગામે બીએલઓનું મોત થઈ ચૂક્યું છે। સતલાસણાના સુદાસણ ગામની આ ઘટના છે જ્યાં બીએલઓનું મોત થઈ ચૂક્યું છે। આ બીએલઓ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા। કન્યા શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા બીએલઓનું હાર્ટ એટેકથી મોત થયું છે। તો વધુ એક બીએલઓના મોતથી ચકચાર મચી જવા પામી છે। દિનેશ રાવળ આ બીએલઓનું નામ હતું। તેઓ શિક્ષક હતા। તેને હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું છે। મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા બીએલઓ શિક્ષકનું મોત થયું છે। સંવાદદાતા ફોન લાઈન પર નિસર્ગ મારી સાથે જોડાયા છે। નિસર્ગ, સુદાસણ ગામે બીએલઓના મોતને લઈને સમાચાર આવી રહ્યા છે, શું છે આ ઘટના? વિની, અત્યારે હાલ ગુજરાતમાં એક બીએલઓ શિક્ષકોના હાર્ટ એટેકથી અકુદરતી મોતની જે ઘટનાઓ છે તેનાથી ચકચાર મચી છે। તેવામાં મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાની સુદાસણા પ્રાથમિક શાળાના શિક્ષકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। આજે શિક્ષક હતા દિનેશભાઈ રાવળ શિક્ષકનું મોત નીપજ્યું છે। તે બીએલઓની કામગીરીમાં રોકાયેલા હતા અને તેઓ સુદાસણાની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી હતા। કામગીરીના ભારણને લઈ તેમનું હાર્ટ એટેક આવ્યો હોય અને તેમનું મોત નીપજ્યું અત્યારે હાલ તો પ્રાથમિક ચર્ચા થઈ રહી છે। આ શિક્ષકના મોતથી અત્યારે હાલ તો જિલ્લાના સમગ્ર જે શિક્ષક ગણ છે તેમાં શોકનો માહોલ અત્યારે હાલ તો જોવા મળી રહ્યો છે। જી નિસર્ગ, હાલ અત્યારે આ શિક્ષકનું હાર્ટ એટેકથી મોતને લઈને સમાચાર સામે આવ્યા છે। આ શિક્ષકને કોઈ ભારણ હતું જવાબદારીનું કે તેઓ કોઈ ટેન્શન કે વિચારોમાં હતા? કયા કારણે હાર્ટ એટેક આવ્યો? વિની, અત્યારે જે એફઆઈઆરની જે કામગીરી ચાલી રહી છે તેમાં જે સતલા તાલુકાની જે સુદાસણા પ્રાથમિક શાળા છે, જે સુદાસણા ગામ છે, તેની જે બીએલઓની કામગીરી છે તે શિક્ષકનું જે મોત નીપજ્યું છે તે દિનેશભાઈ રાવળ નામના શિક્ષકના શિરે હતી અને તેઓ તેમના પ્રાથમિક શાળા તેમના ગામ વિસ્તારમાં તે બીએલઓની કામગીરી કરતા હતા। તેના લઈને ચોક્કસ કહી શકાય કે તેમના માથે જે શિક્ષકની જવાબદારી છે, જે બાળકોને ભણાવવાની અભ્યાસ કરવાની જવાબદારી છે, તે ઉપરાંત આ જે બીએલઓની જે સરની જે મતદાર યાદીની જે કામગીરી છે તે બીએલઓની કામગીરી પણ કરતા હતા અને આ બીએલઓની કામગીરીને પગલે તેઓ માનસિક તણાવમાં હોય એવું તેવું આજુબાજુના તેમના નજીકના વ્યક્તિઓ અત્યારે હાલ તો જણાવી રહ્યા છે, પરંતુ કોઈ ચોક્કસ માહિતી હજુ સુધી પ્રાપ્ત નથી। પરંતુ કઈ ચોક્કસ એક વાત તો ચોક્કસ છે કે શિક્ષક ઉપરાંત જે બીએલઓની કામગીરીના કારણે માનસિક તણાવમાં હતા અને તેના લીધે તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનું સ્પષ્ટપણે હાલ તો પ્રાથમિક તારણ મુજબ જાણી શકાય છે। જી નિસર્ગ, જોડાઈને માહિતી આપવા બદલ આપનો આભાર।